તો મિત્રો માર્કેટમાં એક જનરલ ક્વેશ્ચન છે કે માર્કેટમાં જે પેનિક ચાલી રહ્યું છે આ પેનિક કેટલો ટાઈમ સુધી અને માર્કેટમાં પાછા વળતા પાણી ક્યારે થશે? તો સૌથી પહેલી વાત કે અમેરિકાથી ટ્રમ્પ સાહેબ ટેરિફના કંઈક ના કંઈક ન્યૂઝ આપણને ઇન્ડિયામાં મોકલતા રહે છે અને તેના ઉપર માર્કેટ આપણું રિએક્શન આપતું રહે છે. હવે વાત કરીએ આપણે ટેરિફની, તો જે પણ ટેરિફ ઇન્ડિયા ઉપર લગાવ્યો છે તો શું ઇન્ડિયાની કંપનીઓ કંઈ નુકસાનમાં ધંધો કરવાની છે? નથી કરવાની. તો ઇનડાયરેક્ટલી અમેરિકામાં પ્રોડક્ટ મોંઘી વેચાશે તો થશે એવું કે અમેરિકાની જે કંપનીઓ છે તેને જે કોમ્પિટિશન મળતી હતી તે થોડી ઓછી થઈ જશે અને અમેરિકાની કંપનીઓને થોડો ફાયદો થશે, બરોબર. પરંતુ ઇનડાયરેક્ટલી આપણે બીજી એ પણ વસ્તુ વિચારી શકીએ કે અમેરિકામાં મોંઘવારી દર પણ વધવાનો છે, બરોબર. તો હવે થોડા ટાઈમની અંદર જ આપણને ખ્યાલ આવી જશે કે અમેરિકા જ સામેથી એવું કહેશે કે આપણે કંઈક એક મીટિંગ કરીએ અને ટેરિફ રિલેટેડ કંઈક યોગ્ય સોલ્યુશન લાવીએ. આ વસ્તુ મને લાગી રહી છે કે વધીને 3 મહિનાની અંદર થઈ જવી જોઈએ અને ત્યાર પછી માર્કેટમાં તમે જોશો ને મિત્રો તો અત્યારે જે ભાવ જોવા મળે છે ને તે ભાવ ત્યારે નહીં હોય, કારણ કે જ્યારે મીટિંગ થવાની છે ને તે પહેલાં જ માર્કેટ રિએક્શન આપી દેશે. તો અત્યારે ઘણી બધી એવી કંપની છે કે જેના ભાવ તમે વિચાર્યો નહીં હોય ને તેના કરતાં પણ નીચેના ભાવે છે. તો હવે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો અને મને તો અત્યારે માર્કેટમાં એવું લાગે છે આવનારા 3 મહિનાની અંદર માર્કેટમાં વળતા પાણી જોવા મળી શકે છે અને ખૂબ જ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો ઓપોર્ચ્યુનિટીનો લાભ ઉઠાવો અને માર્કેટમાં જ્યારે ઓલ ટાઈમ હાઈ આવે ત્યારે આપણે પાછા મળીએ છીએ મિત્રો.